સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં લેટ કર્યું હોવાને લઈને સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલની આગેવાનીમાં પશુપાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે ભાવ ચૂકવવા માટેની માંગ કરી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે, ત્યારે સાબર ડેરી દર વર્ષે વાર્ષિક ભાવ ફેર પશુપાલકોને ચૂકવતી હોય છે અને આ ભાવ ફેર થકી પશુપાલકો પોતાના ખેતરમાં નવીન પાક વાવેતરની તૈયારીઓ કરતા હોય છે। દવા, બિયારણ, ખાતર સહિતની વસ્તુઓ વાર્ષિક ભાવફેરમાંથી ખરીદી કરતા હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં લેટ કર્યું હોવાના કારણે પશુપાલકો આક્રમક બની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જો કે સાબર ડેરીના જ ડિરેક્ટર જસુભાઈ પટેલની આગેવાની હેઠળ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સાબર ડેરી દ્વારા દર વર્ષે 30 જૂન સુધીમાં પશુપાલકોને ભાવફેરના રૂપિયા ચૂકવી દેવામાં આવતા હોય છે, પરંતુ ચાલુ સાલે સાબર ડેરી દ્વારા હિસાબો ઓડિટ ન થયા હોવાના બહાના હેઠળ આપવામાં લેટ કર્યું હોવાને લઈ પશુપાલકો આક્રમક બન્યા હતા અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। જો કે આ બાબતે પશુપાલકોની સાથે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો પણ જોડાયા હતા। જો કે સત્વરે પશુપાલકોને ચૂકવવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની પણ સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલે ચીમકી ઉચ્ચારી છે। એટલું જ નહીં, પરંતુ સાબર ડેરીના સત્તાધીશો સામે આક્ષેપો પણ કર્યા હતા। જિલ્લા રાવલ છે, ડેશ ટીવી સાબરકાંઠા।